પ્રી પ્રાઇમરી સ્કૂલોમાં નાતાલના પર્વની ઉજવણી કરવામાં આવી। બાળકો સાન્તા ક્લોઝના વેશમાં તૈયાર થઈ નાતાલ પર્વની ઉજવણી કરતા જોવા મળ્યા। જો કે આ વચ્ચે ઓઢવની એમરોઝ પ્રી પ્રાઇમરી સ્કૂલમાં એક બાળકે સાન્તા ક્લોઝના બદલે ગુરુ ગોવિંદસિંહના પુત્રનું પાત્ર ભજવ્યું અને ગુરુ ગોવિંદસિંહના સંદેશને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો। પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ વચ્ચે આ બાળકે ધર્મના રક્ષણ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા ગુરુ ગોવિંદસિંહ અને તેના પુત્રોનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો। બાળક સરદારજી બન્યો, તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આવો જોઈએ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા છોટે સરદારજીનો વિડીયો। જુઓ ગીતના શ્લોક સહિત વિવિધ મંત્રો કડકડાટ બોલતો આ માસૂમ છે વ્યોમ ભાવસાર। ઓઢવમાં રહેતો વ્યોમ ભાવસાર એમરોઝ પ્રી પ્રાઇમરી સ્કૂલમાં જુનિયર કેજીમાં અભ્યાસ કરે છે। સ્કૂલમાં નાતાલની ઉજવણી માટે બાળકોએ સાન્તા ક્લોઝ બનાવવા સૂચના આપવામાં આવી હતી, પરંતુ આ બાળકે સાન્તા ક્લોઝની જગ્યાએ ગુરુ ગોવિંદસિંહના પુત્રનું પાત્ર ભજવી તેનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો। વ્યોમના પિતા મોહનીશ ભાવસારનો આગ્રહ હતો કે પુત્ર સાન્તા ક્લોઝ નહીં પણ સરદારજીનું પાત્ર ભજવશે, કારણ કે 400 વર્ષ પૂર્વે વીરતાનું પ્રતીક ગણાતા ગુરુ ગોવિંદસિંહજીના સંતાનો પણ ધર્મની રક્ષા માટે બલિદાન આપ્યું હતું, જેની યાદમાં 21 થી 27 ડિસેમ્બરના શહીદી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે। વ્યોમને ન માત્ર સંસ્કૃતના જ શ્લોક આવડે છે, પણ જૈન ધર્મના નવકાર મંત્રો પણ સારી રીતે જાણે છે। सड़कों में शेर बना सवानाक से एक नड़ावा तब गोविंद सिंह नाम कहावा जो बोले सोनिहा शास्त्रीय का जो बोले सोनिहा शास्त्रीय का यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृता धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। આ નાનો બાળક વ્યોમ છે ને એ ચીડિયાનું પ્રતીક છે અને વિદેશી સંસ્કૃતિનું જે સ્કૂલોમાં સાન્તા ક્લોઝ બનાવીને આક્રમણ થાય છે ને એ વિચારધારા જે છે એ બાજ જેવી છે। એટલે અત્યારે આ જે વિડીયો વાયરલ થાય છે ને એમાં મને વ્યોમ ચીડિયાનું પ્રતીક દેખાય છે અને વિદેશી સંસ્કૃતિનું પ્રતીક બાજ દેખાય છે। એટલે આ એક નાનો બાળક પોતાની ધર્મ રક્ષા માટે થઈને આખી સંસ્કૃતિ વિદેશી સંસ્કૃતિ સામે લડી રહ્યો હોય એવું મને પ્રતીત થઈ રહ્યું છે। સાન્ટા ક્લોઝ નહીં પણ હું શીખ બનીને મારા છોકરાને મોકલીશ, કેમ કે 21 ડિસેમ્બરથી લઈને 27 ડિસેમ્બરે શહીદી દિવસ મનાવવામાં આવે છે। આ સરદારજીઓમાં એવું કહેવાય છે, કેમ કે હું પોતે બી એક શીખ છું, એટલે એ પ્રમાણે એમના પપ્પાએ બહુ જ મહેનત કરી અને છોકરાઓને રેડી કરીને એમને વ્યોમને મોકલ્યો અને આ મારા સ્કૂલની ગૌરવની વાત છે।